જય શ્રી કૃષ્ણ મિત્રો, ધર્મિષ્ઠા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમારા બાનો બર્થડે છે, તો સવારે તો બા બધે ફર્યા હતી સ્થાને। અમારા બાને આખો દિવસ બહાર જ ફરે, પછી સાંજે અમને બહાર લઈ જઈએ છીએ હોટલમાં। તો એમને આ સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસા બહુ ભાવે છે, બરોડાનું 1 નંબરનું છે। અમે એમને લઈને આવ્યા છે 1 અલકાપુરી નંબર 22 સેકન્ડ પેરેલાલ ફેમસ છે અહીંયા અલકાપુરીમાં। 2011માં બરોડામાં 1 નંબરના અહીંયા મને એનો ટેસ્ટ સારો હાઉસ લાગે છે। છે। એના મમ્મીને બી પહેલાં લાવેલા છે આ જગ્યાએ બાને। મારી સાસુમાં જ છે, પણ અમે મમ્મી કહીએ, બા કહીએ। બા ખુશ છે આજે, જુઓ એમને એના ઢોસા બહુ ભાવે છે, એટલે અમે એમને અહીંયા અલકાપુરીમાં લઈને આવ્યા છીએ। સારી છે રેસ્ટોરન્ટ। એમને ઢોસા, અપ્પમ। આજે અમારા બાનો બર્થડે છે, એટલે અમે આ બાને આજે અહીં જમવા લાવ્યા છીએ। બા બહુ ખુશ છે, બાને ફરવાનો બહુ શોખ છે, હે ને? છે ને શોખ? બા બહુ શોખીન છે અમારા। 22 સેકન્ડ પેરેલાલ ફેમસ છે અલકાપુરીમાં। આના ઢોસા બધી જ વસ્તુ બહુ જ ફેમસ છે અહીંયા અપ્પમ, ઉત્તપા બધું સરસ હોય છે। ઘણી વાર તો અહીંયા વેઇટિંગ પણ હોય છે, રવિવારે આવે તો વેઇટિંગ હોય। આ મસાલા ઢોસા, મસૂરી ઢોસા, ઉત્તપા, એની ચટણી ચટણી બહુ સરસ આવે છે। ઘણીવાર અમે ઓર્ડર પણ કરીએ છીએ ઘરે। મસૂરી ઢોસા, મસાલા ઢોસા। અમે ઘરે પણ ઓર્ડર કરીએ છીએ ઘણીવાર। એનો ટેસ્ટ બહુ જ ગમે છે અમને। ઢોસા ખાવા હોય તો અહીંયા જઈએ છીએ। અલકાપુરીમાં આવેલો છે, બરોડામાં। એના જેવી પણ મજા આવે નહીં, એટલે અમે અહીંયા જઈએ છીએ। જો મારા બા ફેશનમાં ખાય છે, જો જો આ જો કેવા છે, કેવા છે? સરસ છે। તમે અહીંયા બરોડામાં રહેતા હોય તો તમે ચોક્કસ અહીંયા એકવાર ટ્રાય કરજો। બહુ જ ફેમસ છે અને ટેસ્ટ પણ એટલો બેસ્ટ છે। અમે ઘરે પણ ઘણીવાર ઓર્ડર કરીએ છીએ। બધું જ ટેસ્ટી હોય છે। અપ્પમ, ચટણી બધું સરસ હોય। તમે લો અપ્પમ, ના તમે માટે, તમારા માટે છે, ખાઓ, લઈ લો અંદરથી। અહીંયાની ચટણી તો એટલી સરસ હોય છે, કોપરાણી ને પેલી ગ્રીન ચટણી બહુ જ ફાઇન હોય છે। તીખી ચટણી બી સરસ હોય છે, એટલે ખાવાની મજા આવે। ઘરે પણ ઓર્ડર કરીએ છીએ, સારા હોય છે, ટેસ્ટ કરજો। બેસ્ટ રેસ્ટોરન્ટ છે, ટેસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ છે। નાઇસ, વેરી નાઇસ। અમારા મમ્મીજીને બહુ ભાવે છે અહીંનું ઢોસા, એમને ખાવાના બહુ શોખીન છે અમારા મમ્મીજી। આજે એમની બર્થડે અમે મનાવી સરસ। એમને સાઉથ ઇન્ડિયન ખાવાનું બહુ ભાવે છે, એટલે અમે અહીં લઈને આવ્યા। બરાબર ને? કેવું લાગ્યું? કેવું લાગ્યું? લેમન રાઈસ, પાઇનેપલ કેસરી ડિઝર્ટ છે, શીરો છે, શીરા જેવો સ્ટાઇલ છે, પાઇનેપલ માંથી બને એકદમ। હવે આપણે ટેસ્ટ કરીએ, ચાલો। પેલું બાને ખવડાવો, પેલું તમે ખાઓ।
ડિઝર્ટમાં અમે આઈસ્ક્રીમ નહોતો મંગાવ્યો, અલગ અલગ ટેસ્ટ થાય એટલે. કેવો છે? પાઇનેપલ નો છે. આઈસ્ક્રીમની જગ્યાએ પાઇનેપલનો શીરો મંગાવ્યો. બધાને બહુ જ ભાવ્યો. ડિઝર્ટમાં મજા આવી ગઈ. હવે બાની કેક કાપીશું અમે. બહુ જ ફાઇન છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે યુ ડિયર બા, હેપી બર્થડે ટુ. મારા કરતાં મારી ડોટર ઇન લો બહુ સારી છે. કેક, હોટલમાં આવવાનો બધું જે એને બહુ શોખ છે. બાના કપડાં પણ બહુ લાવે છે. આજે બાને બર્થડેને દિવસે 4-5 સાડી તો બાની હોય જ. બાની માટે સરસ સરસ સાડીઓ લાવે. હવે બાને બાને કેક ખાવાની મજા પડી ગઈ છે. ડાયાબિટીસ છે પણ તોય થોડી ખાઈ લેવાનું. શોખીન બહુ છે. એટલે અમારે બર્થડેને દિવસે સવારે બહાર તીર્થસ્થાને જઈએ, સ્નાન કરવા કંઈ લઈ જઈએ, નાહવા માટે કોઈ મંદિરે, એવું બધે લઈ જઈએ. અને પછી સાંજે બાને હોટલમાં. તઈ જાઓ, તઈ જાઓ. અમને સાઉથ ઇન્ડિયન ભાવે એટલે અમે સાઉથ ઇન્ડિયન ખાવા જઈએ છીએ. અમને પાછા કેક ખવડાવશે. કેક ખવડાવવાનો બહુ શોખીન છે. જો હા, મારો વારો છેલ્લો. થોડી 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 તો ખાવી પડે. થોડી. હા, હેપી બર્થડે. હવે એન્જોય કરવાની મજા આવે છે બા જોડે. બધાય બર્થડેમાં બાને અમે બધાય સાથે જ હોઈએ છીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.